કેસ પૂર્વે બનેલ બનાવના આરોપીઓનું આજે તળાજા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તળાજા શહેરમાં યુવકને મરવા મજબૂર કરનાર 4 આરોપીનું પોલીસ દ્વારા આજે શોભાવડ ગામે જઈને સ્થળ ઉપર જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જી સર. આ કામે ફરિયાદીના ભાઈ મરણ જનારને આ કામના જે આરોપીઓ છે કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ ભરવાડ, સંજયભાઈ ગોપાભાઈ ચુડાસમા અને સાજિદ ઉર્ફે ડોલુ સિકંદરભાઈ તમામ રહી તળાજા એ લોકોએ ધાક ધમકી આપીને તેના વિરુદ્ધ કરેલી ફરિયાદીના ભાઈ દ્વારા કરેલી ફરિયાદ જે તારીખ 16 તારીખે નોંધાઈ હતી એ ફરિયાદ પાછળ ખેંચવા માટે ધાક ધમકી આવી હતી, જેના કારણે ફરિયાદીના ભાઈ દવા પી ગયા હતા અને એની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થઈ હતી. આ કામમાં જે 4 આરોપી છે એને ગઈકાલ રાત્રે ધોરણસર અટક કરવામાં આવ્યું છે અને આજે એમના રિકન્સ્ટ્રક્શન પંચનામા કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.